હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઈ સાયન્સ પ્લસ. આજથી આપણે 11th સાયન્સનું કેમિસ્ટ્રીનું 6th ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટરનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. પ્રથમ થર્મોડાયનેમિક્સનો મતલબ શું છે તે જાણી લઈશું અને ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્ર એકચ્યુઅલી છે શું, આપણે શાનો અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાના છે એની ચર્ચા કરી લઈએ. તો આ જે થર્મોડાયનેમિક્સ વર્ડ છે એ ગ્રીક વર્ડ છે અને એનો મતલબ થાય છે, જો છૂટા પાડીએ તો થર્મો શબ્દ વપરાય છે હીટ માટે, ઉષ્મા માટે. ડાયનેમિક મતલબ ગતિશીલ, પ્રસરણ પામે તેવું, ગતિશીલ, વહન પામે તેવું. તો એના પરથી આ થર્મોડાયનેમિક્સનો એકચ્યુઅલી થર્મોડાયનેમિકનો મતલબ થાય છે ઉષ્માનું પ્રસરણ, ઉષ્માનું વહન. ગ્રીક વર્ડ છે થર્મોડાયનેમિક્સ, એનો ગુજરાતી અર્થ થાય છે ઉષ્માનું પ્રસરણ અથવા તો તમે ઉષ્માનું વહન શબ્દ પણ લખી દઉં છું. ગુજરાતીમાં આ અર્થ થાય છે, એનો મતલબ બીજી ભાષામાં અર્થ બદલાતો નથી. બધે જ અર્થ તો આ જ રહે છે કે ઉષ્માનું પ્રસરણ. ઓકે, આ તો જસ્ટ અર્થની વાત કરી. એકચ્યુઅલી શું છે, શાસ્ત્ર શબ્દ લખેલો છે ઉષ્માગતિશાસ્ત્ર, તો શું છે એનો મતલબ એ થઈ ગયો કે આપણે એમાં શાનો અભ્યાસ કરવાના. તો નામ પરથી એટલું તો ખબર પડી જાય છે કે અહીં ઉષ્મા સંકળાયેલી છે. આ ચેપ્ટરમાં ઉષ્મા સંકળાયેલી છે. ઉષ્મા, ઉર્જા. ઓકે, સમજીશું ઉષ્મા અને ઉર્જા શું છે. તો થર્મોડાયનેમિક્સ, ચાલો એ પહેલાં આપણે વાત કરીએ કે આપણી આસપાસ અથવા તો યુનિવર્સમાં જે કોઈ પ્રક્રિયાઓ થતી હોય, રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અથવા તો ભૌતિક પ્રક્રિયાઓ થતી હોય, જે કોઈ પ્રક્રિયા થતી હોય, એ પ્રક્રિયા કેવા પ્રકારની હોઈ શકે. તો ઘણી બધી એવી પ્રક્રિયા હશે કે જેમાં જુદા જુદા તત્વો વચ્ચે બંધો બનતા હશે, એટલે કે બંધ બનવાની પ્રક્રિયા થાય. અને ઘણી બધી એવી પ્રક્રિયાઓ હશે કે જેમાં જુદા જુદા અણુમાંથી તત્વો તૂટીને છૂટા પડે, એટલે કે બંધો તૂટવાની પ્રક્રિયા થતી હોય. તો નોર્મલી યુનિવર્સમાં બે જ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળતી હોય, બંધો બનવા અને બંધો તૂટવા. આ બંને કિસ્સામાં ઉષ્મા સંકળાયેલી હોય છે. ઉષ્મા કઈ રીતે, તો સમજો. બંધ બને, જ્યારે બંધ બનવાની શરૂઆત થાય, બંધ બને તો બંધ બનવાની ક્રિયા દરમિયાન પ્રણાલી એટલે કે જે સંયોજન છે એ પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ઉર્જાને ગુમાવે. આપણે ઉદાહરણ જોશું, ઉર્જા ગુમાવવાનો મતલબ થાય ઉષ્મા ક્ષેપક, શીખીને આવ્યા છો. પરંતુ જ્યારે બે બંધોને તોડવા હોય તો આપણે બહારથી ઉષ્મા આપવી પડે. એનો મતલબ કે ઉષ્માનું શોષણ કરે, એનો મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો એક વાત ક્લિયર થઈ ગઈ કે પ્રક્રિયા બે પ્રકારની જ આવે ઉષ્માની દ્રષ્ટિએ, કાં તો ઉષ્માનું શોષણ કરે, કાં તો ઉષ્માને ગુમાવે, એટલે કે ઉષ્માનું ક્ષેપક કરે. તો કહેવાનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંધો બનવા કાં તો બંધો તૂટવાની જ પ્રક્રિયા થતી હોય અને તેની સાથે ઉષ્મા સંકળાયેલી જ હોય, તો તે ઉષ્માનો અભ્યાસ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં કરીશું. તો સિમ્પલ વાત થઈ ગઈ, મિનિંગ ખબર પડી ગયો કે પ્રક્રિયા દરમિયાન રાસાયણિક હોય કે પછી ભૌતિક પ્રક્રિયા હોય, પ્રક્રિયા દરમિયાન જે કોઈ ઉષ્માનો ફેરફાર થાય તે પછી ઉષ્મા શોષાતી હોય, ઉષ્મા મુક્ત થતી હોય, એ ફેરફાર ઉષ્માનો અભ્યાસ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. તો આપણે સ્ટાર્ટ કરીશું કે ઉષ્માગતિશાસ્ત્રનો મતલબ શું થાય છે. ઉષ્માગતિશાસ્ત્ર. ઓકે, ચલો શું લખીશું. પ્રક્રિયા રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા હોય, લખીશું વિજ્ઞાનની એવી શાખા, એમ લખીશું રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં રાસાયણિક પ્રક્રિયા અથવા પ્રક્રિયા ભૌતિક પણ હોઈ શકે, ભૌતિક પ્રક્રિયા દરમિયાન
થતા ઉર્જાના ફેરફાર નો અભ્યાસ કરવામાં આવે. તો એક સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ કે એવી શાખા છે કે જેમાં રાસાયણિક પ્રક્રિયા હોય કે ભૌતિક પ્રક્રિયા હોય તે દરમિયાન જે કોઈ ઉર્જાનો ફેરફાર થાય એનો અભ્યાસ કરવામાં આવે. એક બીજી પણ વ્યાખ્યા છે, થોડી સાયન્ટિફિક વ્યાખ્યા છે, ફિઝિક્સને સાથે લઈને ચાલે છે કે એવી શાખા કે જેમાં એવી પ્રક્રિયાઓનો અભ્યાસ થાય કે જેમાં ઉર્જાનું કાર્યમાં રૂપાંતર અને કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય. એવી શાખા ભૌતિક રસાયણ વિજ્ઞાનની એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રીની એવી શાખા કે જેમાં એવી પ્રક્રિયાનો અભ્યાસ થાય કે જેમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય અથવા તો કાર્યનું ઉષ્મામાં રૂપાંતર થાય અથવા ઉષ્મા ગરમ પદાર્થથી, બોલો ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી કયા પદાર્થ તરફ થાય? ઠંડા પદાર્થ તરફ થાય. ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થાય તેનો અભ્યાસ. મતલબ કે ઉષ્માનું પ્રસરણ પામે એનો અભ્યાસ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. તો નોર્મલી ઉષ્માગતિશાસ્ત્રની આ સરળ વ્યાખ્યા છે, આ થોડીક સાયન્ટિફિક વ્યાખ્યા છે. સરળ વ્યાખ્યામાં એવું લખ્યું કે પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવામાં આવે. થોડી સાયન્ટિફિક વ્યાખ્યામાં એવું લખવામાં આવે છે કે એવી પ્રક્રિયાનો અભ્યાસ કે જેમાં ઉર્જાનું કાર્યમાં અથવા તો કાર્યનું ઉર્જામાં રૂપાંતર થાય અથવા તો પછી ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ પ્રસરણ પામે એનો અભ્યાસ થાય. તો આ થઈ ઉષ્માગતિશાસ્ત્રની વ્યાખ્યા. હવે આપણે આગળ જશું. હવે આપણે કેટલાક ઉષ્માગતિકીય પર્યાય એટલે કે શબ્દોની સમજૂતી જાણવી પડે જેથી કરી આપણે આગળના જે કોઈ ટોપિક છે તેને સારી રીતે સમજી શકીએ. તો ઉષ્માગતિકીય પર્યાયો મતલબ એવા શબ્દો છે કે જે સમજવા જરૂરી છે જેથી કરી આપણે આગળ અભ્યાસ કરીશું. કારણ કે ઉષ્માગતિશાસ્ત્રમાં અમુક સ્પેસિફિક શબ્દો જ વપરાય છે. ઓકે, શબ્દો છે. પહેલો શબ્દો છે પ્રણાલી અને પર્યાવરણ. પ્રથમ આને સમજીએ. શું છે પ્રણાલી અને શું છે પર્યાવરણ? તો રાસાયણિક વિજ્ઞાનમાં ને એવી શાખા કે જેમાં રાસાયણિક પ્રક્રિયા અથવા તો ભૌતિક પ્રક્રિયા એવો શબ્દો વાપરીએ આપણે. હવે પ્રશ્ન એ થશે કે રાસાયણિક પ્રક્રિયા અથવા ભૌતિક પ્રક્રિયાઓ થાય શામાં, કેવી રીતે કરવામાં આવે? તો જવાબ હોય છે કે લેબોરેટરીમાં કરવામાં આવે, પ્રયોગશાળામાં કરવામાં આવતું હોય છે. એક ઉદાહરણ લઈ લઈએ. સપોઝ મારે ચૂનાનો પથ્થર લઈ લો અથવા તો તમે એક કામ કરો, આપણે એસિડ અને બેઝ વચ્ચેની સામાન્ય પ્રક્રિયા જેને આપણે તટસ્થીકરણ પ્રક્રિયા કહેતા છે, તટસ્થીકરણ પ્રક્રિયા, એ પ્રક્રિયા કરવી છે મારે. તો મારી પાસે એસિડ છે, બરાબર, એમાં બેઝ ઉમેરું એટલે એક મિક્સચર બની જશે. એસિડ અને બેઝ બંને ઉમેરું, પ્રક્રિયા થશે, બરાબર ને. એક પાત્ર લઈ લીધું છે, કાચનું પાત્ર છે, આ સમજો કે કાચનું પાત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ પાત્રની અંદર આ જે ભાગ છે, આ ભાગ કે જેમાં
આપણા પ્રક્રિયકોનું મિશ્રણ છે. આ પ્રક્રિયકોનું મિશ્રણ છે. એસિડ અને બેઝ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તમે બરફ પણ લઈ શકો, કંઈ પણ લઈ શકો. તો આ મિશ્રણ કે જેના પર આપણે પ્રયોગ કરતા છે, જેના પર નહીં પરંતુ જેનો પ્રયોગ કરતા છે અને એના દ્વારા મળતા અવલોકનો નિહાળતા છે, નોંધ કરતા છે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો કેવી રીતે થાય, તટસ્થ ખંડમાં શું બને, ક્ષાર કયો બને, પાણી કેટલું ઉત્પન્ન થાય. કહેવાનો મતલબ કે આ એવો ભાગ છે કે જેનો અભ્યાસ, જેના પર પ્રયોગ કરી અવલોકોની શું કરવામાં આવે, નોંધ કરવામાં આવે, અવલોકોની નોંધ કરવામાં આવે. તો આ નાનો અમથો જે ભાગ છે, જેમાં એસિડ અને બેઝનું મિક્સર છે, બંનેનું મિશ્રણ છે, એ નાના અમથા ભાગ માટે શબ્દ વપરાય છે પ્રણાલી, સિસ્ટમ. શબ્દ શું વપરાય છે? પ્રણાલી, સિસ્ટમ. પ્રણાલી એટલે સિસ્ટમ. ઓકે, તો પ્રણાલીનો મતલબ થાય કે જે તમે પ્રયોગ કરો છો એ આખું મિશ્રણ તમારી પ્રણાલી છે. એમાં ગમે એટલા પદાર્થો હોઈ શકે. હાલમાં તો આપણે એસિડ અને બેઝ જ લીધા. તમે ચૂનો અને એસિડ લઈ લો તો એ મિશ્રણ તમારી પ્રણાલી થઈ ગઈ. ધાતુને તમે પાણીમાં નાખી દો, સોડિયમ ધાતુને તમે પાણીમાં નાખો, ધડાકો થાય, ખબર જ છે. તો સોડિયમ અને પાણીનું આખું મિશ્રણ જે બને તે તમારી પ્રણાલી કહેવાય. કહેવાનો મતલબ એ છે કે પ્રક્રિયકોનું મિશ્રણ દ્વારા રચાતું ભાગને પ્રણાલી કહેવામાં આવે. જેમાં પ્રક્રિયા થશે અને તેના અવલોકનની નોંધ આપણે કરતા રહેશું. ચલો, ક્લિયર? પ્રણાલી મતલબ પ્રક્રિયકોનું મિશ્રણ. ક્લિયર હોવું જોઈએ. પ્રક્રિયકો કોઈ બી હોઈ શકે, એસિડ બેઝ સિવાય કોઈ પણ, એસિડ બેઝ અને બીજા કોઈ પણ હોઈ શકે. ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, વાયુ હોઈ શકે. ઘનનું મિશ્રણ હોઈ શકે, પ્રવાહીનું મિશ્રણ હોઈ શકે, વાયુનું મિશ્રણ હોઈ શકે. બરાબર? ઓકે, તો આ પ્રણાલી થઈ ગઈ. તો હવે શબ્દ થશે કે પર્યાવરણ શું છે? તો પ્રણાલી તો આટલો જ ભાગ છે. તે સિવાયનો આ ભાગ એટલે એમાં આપણે પણ આવી જઈએ, આપણું ઘર પણ આવી જાય, આખું વિશ્વ આવી જાય. બાકીનો જે ભાગ છે, આ ભાગ છોડીને જે આપણો બાકીનો જે ભાગ છે, એ ભાગ માટે શબ્દ વપરાય છે પર્યાવરણ. તો બાકીના ભાગ માટે શબ્દ શું વપરાય છે? પર્યાવરણ. યાદ રાખજો, પ્રણાલી અને પર્યાવરણ બંનેને ભેગા કરવામાં આવે તો વિશ્વ બને. એનો મતલબ એ થાય કે પ્રણાલી એ વિશ્વનો ખૂબ નાનો સૂક્ષ્મ ભાગ છે જેના પર પ્રયોગ કરવામાં આવે અને અવલોકનની નોંધ કરવામાં આવે. જ્યારે બાકીનો જે બચેલો ભાગ છે એને પર્યાવરણ કહેવામાં આવે. તો પ્રશ્ન થશે કે આ જે બીકર લીધું હતું આપણે, આ બીકર શામાં આવશે? પ્રણાલીમાં આવશે કે પછી પર્યાવરણમાં આવશે? તો એકચ્યુઅલી એવું કોઈ ઉલ્લેખ નથી, પરંતુ એવું કહી શકાય કે આ એક હદ રેખા છે અને બાઉન્ડ્રી કહેવામાં આવે. હદ રેખા છે જે પર્યાવરણ અને પ્રણાલીને અલગ પાડે. એટલે આપણે એના માટે શબ્દ વાપરીએ હદરેખા. હદરેખા, બાઉન્ડ્રી. ઓકે, એને અલગ રાખીશું. હદરેખા ડિસાઇડ કરે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કયા પ્રકારની આંતરક્રિયા થશે. ઓકે, એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. તો પ્રથમ આપણે પ્રણાલીની વ્યાખ્યા લખી દઈશું. ચલો, અહીં જ લખી દઈએ. બોલો, શું કહેશું? પ્રણાલી એટલે પ્રણાલી વિશ્વનો અતિ નાનો ભાગ કે જેને બાકીના ભાગથી અલગ કરેલો હોય અને જેના પર પ્રયોગો કરી, બોલો, કોની નોંધ કરવામાં આવે? અવલોકનની નોંધ કરવામાં આવે. તેને પ્રણાલી કહે છે. તો વિશ્વનો અતિ નાનો ભાગ કે જે અંડર ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન કરવા માટે જેના પર અવલોકન કરવામાં આવે છે એવું કહી શકાય. અંડર ઓબ્ઝર્વેશન. ઓકે, નેક્સ્ટ શબ્દ છે પર્યાવરણ. પ્રણાલી મતલબ સિસ્ટમ, પર્યાવરણ મતલબ સરાઉન્ડિંગ, આજુબાજુનો વિસ્તાર. ઓકે, તો પ્રણાલી સિવાય
ના પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકીનો જે ભાગ છે તે તમારો શું છે? પર્યાવરણ છે. પ્રણાલી સિવાયના વિશ્વના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ કે વિશ્વ, બોલો, વિશ્વ એટલે કે બ્રહ્માંડ, આપણું બ્રહ્માંડ કેવી રીતે બનશે? તો વિશ્વ એ બનશે પ્રણાલી વત્તા પર્યાવરણ દ્વારા. પ્રણાલી અને પર્યાવરણ ભેગા મળીને વિશ્વ એટલે કે બ્રહ્માંડની શું કરે છે? રચના કરે છે. બીજો શબ્દ બાકી રહી ગયો હદરેખા. હદરેખા તો એ જ થઈ ગયું કે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી રેખાને હદરેખા કહેવામાં આવે. પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી રેખાને હદરેખા કહે છે. હવે આ સવાલ છે કે હદરેખા કેવી હોઈ શકે? તો અહીં તો આપણે બીકરને જોઈ શકીએ એટલે હદરેખા કેવી છે કે વિઝિબલ છે, અથવા કહી શકીએ કે વાસ્તવિક છે. ઘણીવાર ઇમેજનરી એટલે કે કાલ્પનિક પણ હોઈ શકે. તો એ શબ્દ ઉમેરી દેશું કે હદરેખા. હદરેખા કેવી હોઈ શકે? તો હદરેખા વાસ્તવિક અથવા કાલ્પનિક પણ હોઈ શકે. બરાબર. વાયુ વચ્ચેની પ્રક્રિયા થતી હોય અને બે વાયુ વચ્ચેની પ્રક્રિયા થતી હોય ને આજુબાજુ બીજા વાયુ હોય તો આપણે વાયુમાં હદરેખા ક્યાં શોધવા જવાના? કહેવાનો મતલબ કે થોડું કાલ્પનિક વસ્તુ પણ છે. બરાબર. ઘણીવાર વાસ્તવિક શબ્દો આવી ગયો, કાલ્પનિક આવી ગયો. ઘણીવાર હદરેખા સખત પણ હોઈ શકે અને ઘણીવાર એ નરમ તો નહીં કહી શકીએ પરંતુ ફ્લેક્સિબલ, લચકેલો હોઈ શકે. એટલે કે હદરેખા સખત નહીં પણ બરડ શબ્દ, સમજી, બરડ અથવા અને ઘણીવાર એ વાહક પણ હોઈ શકે અથવા તો અવાહક પણ હોઈ શકે. ઉષ્મા અને વિદ્યુતનું વાહક પણ હોઈ શકે અથવા તો અવાહક હોઈ શકે. મતલબ હદરેખા ઘણા બધા પ્રકારની આવે અને હદરેખા ડિસાઇડ કરે છે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે કેવા પ્રકારની પ્રક્રિયા થશે. તો ખૂબ સામાન્ય શબ્દો હતા. બરાબર. પ્રથમ આ કોપી કરો. ઓકે, નેક્સ્ટ ટોપિક છે કે પ્રણાલીના પ્રકારો. પ્રણાલીના પ્રકાર કેટલા છે? ટાઈપ્સ ઓફ સિસ્ટમ્સ. તો એમાં એવું છે કે આપણી પાસે પ્રણાલી અને પર્યાવરણ બે વસ્તુ છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા અને દ્રવ્ય કેવી રીતે સંચલન પામે, મતલબ કે આપલે કેવી રીતે થશે, એના આધારે પ્રણાલીના 3 પ્રકાર પડે છે. મતલબ કે પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્મા અને દ્રવ્યની આપલે કેવી રીતે કરે છે એના આધારે પ્રણાલીના 3 પ્રકાર છે. તો એ પ્રકારો લખીએ. પ્રથમ કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા અને દ્રવ્યનું સંચલનના આધારે આપલે વચ્ચે ઉષ્મા અને દ્રવ્યના સંચલનના વચ્ચે થતા ઉષ્મા અને દ્રવ્યના સંચલનના આધારે પ્રણાલીના 3 પ્રકાર હોય છે. બરાબર. પ્રથમ છે ખુલ્લી પ્રણાલી.
પ્રણાલી, ઓપન સિસ્ટમ, બરાબર, ખુલ્લી પ્રણાલી. બહુ સરળ છે, બહુ સરળ છે. આપણી પાસે એક પાત્ર છે. આ પાત્રમાં આપણે ઠંડુ પાણી મૂકી દીધું છે. સમજો કે પાત્રમાં ઠંડુ પાણી મૂકેલું છે અથવા તો બરફ મૂકી દીધું છે. બરફનો ટુકડો છે આ. એને ખુલ્લું પાત્ર છે જેમાં બરફનો ટુકડો મૂકેલો છે. હવે એને બહાર વાતાવરણમાં મૂકી દેવામાં આવે. બોલો શું થશે? બરફ ઠંડો આવે, વાતાવરણ ગરમ હોય તો આ બરફ બહારથી ઉષ્માને શું કરે? શોષે. એનો મતલબ કે ઉષ્મા એટલે કે પર્યાવરણમાંથી ઉષ્મા ક્યાં પ્રવેશી? પ્રણાલીમાં. ખબર છે ને, બરફનો જે જથ્થો છે એ જ આપણી પ્રણાલી છે. બીકર તો ઓકે, ચાલો, બીકર હદરેખા કહેવાય. ઉષ્મા શોષે. શું થશે? થોડા સમયમાં બરફ પીગળી જશે. જો તમે એ પાત્રને ખુલ્લું રાખી જ મૂકો, બપોર થતાં ગરમી વધી જશે, તડકો પડશે, પછી શું થાય? તો જે પીગળેલું પાણી છે, બરફ પીગળીને પાણી બનશે, એ ઉષ્મા શોષે અને હવે તે બાષ્પીભવન પામીને ક્યાં જવા લાગશે? ખબર છે તમને? પર્યાવરણમાં ચાલી જશે. કહેવાનો મતલબ એ થયો કે આ એવી પ્રણાલી છે કે જેમાં પર્યાવરણમાંથી ઉષ્મા અંદર આવી શકે, જઈ બી શકે. દ્રવ્ય, પ્રણાલીમાંથી દ્રવ્ય ઉષ્મા પર્યાવરણમાં જઈ બી શકે અને સાંજ સુધીમાં પાછો વરસાદ પડે તો એ જ પાણી પાછું અંદર પ્રવેશી પણ શકે, એટલે દ્રવ્ય પણ આવી શકે. હું સાદા શબ્દમાં કહીએ તો એવી પ્રણાલી કે જે ઉષ્મા અને દ્રવ્યની આપ લે કોની સાથે કરી શકે? પર્યાવરણ સાથે કરી શકે, તેને ખુલ્લી પ્રણાલી. સિમ્પલ છે. ઉષ્મા અને દ્રવ્યની આપ લે થઈ શકે. આપ લેનો મતલબ સમજ પડે છે? અંદર પણ આવી જશે, જઈ શકે, બહાર પણ જઈ શકે. આપણે વાત કરીએ તો ગરમી વધે તો પાણી બાષ્પીભવન પામી જશે અને વરસાદ પડે તો એ જ પાણી પાછું અંદર આવી જશે. તો એના ઉદાહરણ કયા કયા? આ જ એક તો ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો, બીજું મનુષ્યનું શરીર. બરાબર, મનુષ્યના શરીરમાંથી ગરમી બહાર જઈ શકે, પરસેવા સ્વરૂપે દ્રવ્ય પણ બહાર જઈ શકે. તો કહેવાનો મતલબ એ થઈ ગયો કે આ ખુલ્લી પ્રણાલીના ઉદાહરણ છે. નેક્સ્ટ છે, બીજી છે બંધ પ્રણાલી, ક્લોઝ સિસ્ટમ, બંધ પ્રણાલી. હવે જુઓ, આ એક પાણીની બોટલ છે, ગરમ પાણીની બોટલ છે. આપણે એમાં ગરમ પાણી ભરી દઈએ અને ઉપરથી રબર કોક મારી દઈશું. રબરનો કોક મારી દીધો. ચલો, પાણીનું લેવલ આટલું છે, ગરમ પાણી છે. સમજો શું થશે? થોડા સમય બાદ તમે રાહ જુઓ, શું થશે? ગરમ પાણી ગરમ છે, સરાઉન્ડિંગ એટલે કે વાતાવરણ એટલે કે પર્યાવરણ ઠંડુ છે અને ઉષ્મા હંમેશા ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ પ્રસરણ પામે. એનો મતલબ કે ઉષ્મા બહાર જશે અને પાણી ઠંડુ પડી જશે. પરંતુ બૂચ મારેલો હોવાથી બાષ્પીભવન થઈ શકે નહીં. થાય તો પણ અંદર જ રહેશે. એનો મતલબ કે પાણી બહાર ન આવી શકે, એટલે દ્રવ્ય બહાર ન આવી શકે. ફક્ત ને ફક્ત ઉષ્મા જ બહાર એટલે કે આપ લે કરી શકે. તો બંધ પ્રણાલી કોને કહેવાય? કે એવી પ્રણાલી કે જે ઉષ્માનો આપ લે પર્યાવરણ સાથે કરી શકે, પરંતુ દ્રવ્યની આપ લે
કરી શકતો નથી, તેને બંધ પ્રણાલી કહે છે. સિમ્પલ. ઉષ્માની થઈ શકે પણ દ્રવ્યની થઈ શકે નહીં. એ જ બંધ બોટલમાં ભરેલું ગરમ પાણી, બીજા ઘણા બધા ઉદાહરણો હોઈ શકે. અને થર્ડ અને લાસ્ટ છે નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી. હવે જો નિરાળી પ્રણાલી પેલા વ્યાખ્યા લખી દઈએ પછી સમજાવીએ. એવી પ્રણાલી કે જે પર્યાવરણ સાથે દ્રવ્ય અને ઉષ્માની આપ-લે કરી શકે નહીં, તેને નિરાળી પ્રણાલી કહે છે. ખુલ્લી પ્રણાલીમાં બંનેની આપ-લે થઈ શકે. બંધ પ્રણાલીમાં ઉષ્માની થઈ શકે પણ દ્રવ્યની થઈ શકે નહીં. જ્યારે નિરાળી પ્રણાલીમાં ઉષ્મા અને દ્રવ્ય બંનેની આપ-લે કરી શકે નહીં. કોઈ ઉદાહરણ? તો એકચ્યુઅલી નિરાળી પ્રણાલીનું એમ જોવા જઈએ તો આપણી પાસે કોઈ ઉદાહરણ નથી, પણ થોડા સમય માટે એક સારી ક્વોલિટીનું થર્મોસ ફ્લાસ્ક લઈ આવીએ કે જેમાં યાદ કરો તમે ગરમ ચા ભરો તો થોડા સમય સુધી એ ગરમ જ રહે છે, અથવા તો કંઈ ઠંડી વસ્તુ ભરો તો થોડા સમય સુધી ઠંડુ જ રહે છે. તો થોડા સમય માટે એમ કહી શકીએ કે સારી ક્વોલિટીનું થર્મોસ હોય આપણી પાસે, તો એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ બની શકે. જ્યાં સુધી આપણે એને ખોલીએ નહીં ત્યાં સુધી, જ્યાં સુધી આપણે ચા પીએ નહીં ત્યાં સુધી. એકચ્યુઅલમાં બીજું કોઈ ઉદાહરણ છે નથી, બરાબર? હા, પણ આપણું જે વિશ્વ છે એ નિરાળી પ્રણાલી છે, કારણ કે વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ રહે છે, વિશ્વમાં દ્રવ્યનો જથ્થો અચળ રહે છે. યાદ રાખજો, વિશ્વમાં ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે. વિશ્વની વાત કરું, બ્રહ્માંડની વાત કરું છું, પૃથ્વીની વાત નથી કરતો. દ્રવ્ય સ્વરૂપ બદલી શકે, બંધારણ બદલી શકે, પણ નાશ પામી ન શકે. તો કહેવાનો મતલબ એ જ થઈ ગયો કે જો ઉદાહરણ લઈએ તો સારી ક્વોલિટી કક્ષાનું થર્મોસ ફ્લાસ્ક એ નિરાળી પ્રણાલીનું ઉદાહરણ બની શકે થોડા સમય માટે. બાકી સાંજ સુધીમાં તો ખબર છે તમને, ગરમ ચા હોય તે ઠંડી પડી જ જાય. બીજું ઉદાહરણ બ્રહ્માંડ અથવા તો વિશ્વ. આ શબ્દ યાદ રાખજો. બીજું ઉદાહરણ છે વિશ્વ. તો આમ પ્રણાલીના પ્રકારો 3 છે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી.